25 થી 35 વર્ષની દીકરીઓ વિધવા બની છે અને એનું મુખ્ય કારણ જો આપણે જોઈએ તો ફક્ત ને ફક્ત દારૂના રવાડે એમના હસબન્ડ અથવા ભાઈઓ દારૂના રવાડે ચડી અને ડ્રગ્સના રવાડે ચડીને મૃત્યુ પામ્યા છે. તો આજે એ બહેનોનું શું? આ ઘર તૂટવા પાછળનું મુખ્ય કારણ તમને શું લાગી રહ્યું છે ખેડા જિલ્લામાં કોંગ્રેસ? ભારતીય જનતા પાર્ટીની સામ દામ દંડ અને ભેદની જે રાજનીતિ છે અને રાજનીતિના ફળ સ્વરૂપે જ્યારે અમે ક્યાંક કાચા પડ્યા અને અમારા નેતાઓને અમે ચૂંટીને જ્યારે વિધાનસભામાં મોકલ્યા અને દબાવોની રાજનીતિથી જ્યારે ભારતીય જનતા પાર્ટી અને મેલી મુરાદમાં સફળ થઈ છે. પણ અત્યારે પોલીસ તંત્ર જે દરેક વિસ્તારમાં દારૂ પણ એ જ પહોંચાડે છે અને રવાડી પણ એ જ ચડાવે છે. કોંગ્રેસની જન આક્રોશ જે યાત્રા છે એનું બીજું ચરણ શરૂ થઈ ગયું છે અને આ બીજું ચરણ જે છે એ ખેડા જિલ્લાના ફાગવેલ ધામથી શરૂ થયું છે. અત્યારે આપણે ફાગવેલમાં છે અને જે કોંગ્રેસની જે જન આક્રોશ જે યાત્રા છે તે શરૂ થવા જઈ રહી છે. કોંગ્રેસના જે કાર્યકરો છે મોટી સંખ્યામાં અહીંયા જોડાયા છે, હોદ્દેદારો છે, નેતા છે તે જોડાયા છે. આપણે એમની સાથે ચર્ચા કરીશું કે આ જે યાત્રા જે નીકળી રહી છે મધ્ય ગુજરાતના ફાગવેલથી ખેડા જિલ્લાને કેટલો અસર કરી શકે તેમ છે. ખેડા જિલ્લાના પ્રમુખ જે છે મહેન્દ્રસિંહ, આપણે સૌપ્રથમ એમની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે શરૂઆત થવા જઈ રહી છે જન આક્રોશ યાત્રાની ફાગવેલ ગામથી? માન્ય અમિતભાઈ ચાવડા સાહેબ અને રાષ્ટ્રીય નેતૃત્વ અને ગુજરાત પ્રદેશ નેતૃત્વના હાજરી હેઠળ પહેલા પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાતમાં યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. લોકોના અવાજ જે લોકો બોલી રહ્યા છે, સરકાર સામે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી રહી છે અને આ ભાજપ જે બહેરી અને આંધળી સરકાર છે લોકોને અવાજને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. પોલીસ ખાતાનો ખોટો દુરુપયોગ થઈ રહ્યો છે. દારૂ એવું કહેવાય કે દારૂનો વેપાર ખુલ્લેઆમ વધી રહ્યો છે. ઠેર ઠેર પોઈન્ટ બન્યા છે અને એ પોઈન્ટ એ પાછા પોલીસ જ ચલાવી રહી છે. અને તમે ગૂગલ મેપ કરો તો ગૂગલ મેપમાં પણ તમે પોલીસના દારૂના અડ્ડા ક્યાં ક્યાં છે એ દેખાઈ રહ્યું છે. આવા અનેક પ્રશ્નો છે જેની રજૂઆત સરકાર સાંભળી નથી રહી અને એ પ્રશ્નોની રજૂઆત આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી આ લોકોનો દબાયેલા કચડેલા લોકોનો જે અવાજ છે એ અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે આ પ્રથમ તબક્કાની યાત્રા પૂર્ણ થઈ અને ત્યારબાદ આજ ફાગવેલથી મધ્ય ગુજરાતની યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે, જે 4 દિવસ સતત આ ખેડા જિલ્લામાં પ્રવાસ કરી અને ત્યારબાદ આણંદ જિલ્લામાં પ્રવેશ કરશે. આજે 3 દિવસની જે આખી જે યાત્રા છે, ખેડા જિલ્લા એક સમય એવો હતો કે કોંગ્રેસનો ગઢ હતો અને અત્યારે ફાગવેલમાંથી અત્યારે એની શરૂઆત થઈ રહી છે. શું લાગે છે, શું પડકારો રહેશે આગામી જે ચૂંટણી છે એમાં, આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે? જો ચોક્કસ કોઈ પડકારો નથી. વર્તમાન સમયમાં પ્રજા ત્રસ્ત છે. ભાજપ સરકાર દ્વારા જે વચનને વાયદા આપવામાં આવ્યા હતા એમાં એ લોકો ઉડા ઉતર્યા છે. એ લોકોએ સરકાર ક્યારેય ખેડૂતો સાથે નહીં રહી, યુવાનો સાથે નથી રહી અને ગૃહિણીઓ સાથે પણ નથી રહી. ત્યારે ચોક્કસ અમે માનીએ છીએ કે અમે નિર્ધાર કર્યો છે, અમે જન સુધી જઈશું અને આવનારા ઇલેક્શનમાં અને સ્થાનિક સ્વરાજ ઇલેક્શનમાં ચોક્કસ કોંગ્રેસને જન સમર્થન મળશે. ચોક્કસથી અન્ય એક નેતા છે, આપણે એમની સાથે જે વાત કરીશું. શું કહેશો, મહીસાગરથી તમે આવો છો, જિલ્લા પ્રમુખ છો મહીસાગરના. મધ્ય ગુજરાતથી શરૂઆત થઈ છે આ જન આક્રોશ યાત્રાની, કેટલી અસર કરશે આવનારા ઇલેક્શનમાં? ખાસ એનું ફોકસ ઇલેક્શન છે કે શું છે? વોટ ચોરીથી સત્તામાં સિંહાસને બેઠેલી ભારતીય જનતા પાર્ટીને ભૂતકાળમાં પણ ઇતિહાસ છે કે મધ્ય ગુજરાત એટલે કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને અમારો મહીસાગર જિલ્લો હોય, ખેડા જિલ્લો હોય, એ વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. વિપરીત પરિણામો જ્યારે ભારતીય જનતા પાર્ટીની સામે 2022ના ઇલેક્શનમાં આવ્યા ત્યારે પણ અમે લુણાવાડા વિધાનસભા કબજે કરવામાં સફળ રહ્યા હતા અને 27,000 જેટલા વોટથી અમે લુણાવાડા વિધાનસભા કબજે કરી હતી. અને આવનારા સમયમાં જ્યારે આપ જુઓ છો તો ખેડૂતો હોય, પશુપાલકો હોય, વેપારીઓ હોય, તમામ લોકો અત્યારે ત્રસ્ત છે. આદિવાસી હોય, SC, ST, OBC, માઇનોરિટી, તમામ સમાજો, તમામ વર્ણો આજે ત્રસ્ત થઈ રહ્યા છે અને સરકારની જે નીતિ છે, બેદારી નીતિ, એનાથી ઉદ્યોગપતિઓને ફાયદો થઈ રહ્યો છે, પરંતુ ખેડૂત, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અત્યારે કચડાઈ રહ્યા છે, પીસાઈ રહ્યા છે. એના ફળ સ્વરૂપે જ્યારે અત્યારે જન આક્રોશ યાત્રાની શરૂઆત મધ્ય ગુજરાતના એવા શૌર્યધામ ફાગવેલ અને ફાગવેલ ભૂમિથી જ્યારે યાત્રાની શરૂઆત થઈ રહી છે ત્યારે સમગ્ર મહીસાગર જિલ્લામાં પરિવર્તનનો પવન ફૂંકાશે અને સમગ્ર મહીસાગર જિલ્લાની સાથે સાથે સમગ્ર મધ્ય ગુજરાતમાં જે કોંગ્રેસ પાર્ટીનો જે ગઢ હતો એ ગઢ ફરીથી સજીવ થવા માટે જઈ રહ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના તમામ બેઠકો પર કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો જંગી બહુમતીથી જીતાશે. આપ જોઈ રહ્યા છો રસ્તામાં કે મહીસાગર જિલ્લાથી જે ફાગવેલ આવતા તમામ રસ્તાઓ પર એક જ અવાજ છે, કોંગ્રેસ, કોંગ્રેસ અને કોંગ્રેસ. આવનારા સમયમાં માનનીય અમિતભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળ ગુજરાત વિધાનસભા અને સમગ્ર મધ્ય ગુજરાત અમે કબજે કરવા માટે જઈ રહ્યા છીએ. જે પ્રમાણે તમે કહ્યું કે એક ગઢ હતો,
આ ગઢ તૂટવા પાછળનું મુખ્ય કારણ તમને શું લાગી રહ્યું છે ખેડા જિલ્લામાં કોંગ્રેસ? ભારતીય જનતા પાર્ટીની સામ દામ દંડ અને ભેદની જે રાજનીતિ છે અને રાજનીતિના ફળ સ્વરૂપે જ્યારે અમે ક્યાંક કાચા પડ્યા અને અમારા નેતાઓને અમે ચૂંટીને જ્યારે વિધાનસભામાં મોકલ્યા અને દબાવોની રાજનીતિથી જ્યારે ભારતીય જનતા પાર્ટી અને મેલી મુરાદમાં સફળ થઈ છે, પરંતુ આવનારા સમયમાં આપણા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજીએ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરી અને લગ્નના ઘોડા અને રેસના ઘોડા અલગ તારવવાની પ્રક્રિયા કરીને એના ફળ સ્વરૂપે માનનીય અમિતભાઈ ચાવડા સાહેબને જ્યારે પ્રદેશનું નેતૃત્વ કરવાનો મોકો મળ્યો છે, ત્યારે આવનારા સમયમાં મધ્ય ગુજરાત કોંગ્રેસનો ગઢ હતો એવો જ ફરીથી આ ગઢ બનાવીશું. ચોક્કસથી મહીસાગરના જે પ્રમુખ છે એવું કહી રહ્યા છે કે મધ્ય ગુજરાત જે ગઢ હતો એ ફરી બનાવીશું. અન્ય જે કોંગ્રેસના કાર્યકર છે આપણે એમની સાથે આપનું નામ શું પરિચય? આનંદ દિલીપસિંહ સોડા, ખેડા જિલ્લા ઉપપ્રમુખ છું. શું કહેશો કે છે કે ફરીથી ખેડા જિલ્લાને કોંગ્રેસનો ગઢ બનાવીશું, પડકારો શું છે ફરી ગઢ બનાવવામાં? હાલ તો ખેડા જિલ્લાની અંદર અને મધ્ય ગુજરાતની અંદર જે આ જન આક્રોશ રેલી બીજા ચરણમાં જઈ રહી છે, ત્યારે ખેડૂતોના પ્રશ્ન હોય, મધ્યમ અને ગરીબ વર્ગનો જે પીસાઈ રહ્યો છે મોંઘવારીના પ્રશ્નો હોય, બેરોજગારીના પ્રશ્નો હોય, યુવાનોના પ્રશ્નો હોય, જે રીતે આ જિલ્લામાં અને ગુજરાતની અંદર ડ્રગ્સ અને દારૂનું વેચાણ થઈ રહ્યું હોય, સરકારી કર્મચારીઓ દ્વારા અને જે રીતે ભ્રષ્ટાચારનો ઉપયોગ સરકાર કરીને ખૂબ મોટા આખા અર્થતંત્રને લોકશાહીને મજબૂત કરવાને બદલે આજે નિષ્ફળતા તરફ સરકાર જઈ રહી હોય, ત્યારે મધ્ય ગુજરાત અને ખેડા જિલ્લાના જે પ્રશ્નો છે એ લોકોના પ્રશ્નો અમે અવાજ ઉઠાવીશું. એ અવાજના દ્વારા કોંગ્રેસને મજબૂત કરીશું, લોકો સાથે જઈશું, લોકોને મળીશું અને ભાજપની જે નીતિ છે એને ખુલ્લી પાડી અને પ્રજાનું સમર્થન મેળવીને કોંગ્રેસ દ્વારા ફરી શાસનમાં આવશે એવો પ્રયત્ન કરવામાં આવશે. ચોક્કસથી આ યાત્રા અત્યારે નીકળી રહી છે. આ યાત્રા ખેડા જિલ્લા અને પછીથી આણંદ જિલ્લાના આખું જે મધ્ય ગુજરાતનો જે બીજો પડાવ છે એમાં જઈ રહી છે. આ યાત્રા અસર કરશે આવનારી જે ચૂંટણી છે એમાં? ચોક્કસ આ યાત્રા દ્વારા લોકોના પ્રશ્નો સરકાર સુધી જશે. અગાઉ પણ મેં કહ્યું, ખેડૂતોના પ્રશ્ન છે. હમણાં જ અહીંયા ખૂબ અતિવૃષ્ટિ થઈ, અમારા જિલ્લાઓને બીજા પાકોને ફક્ત ડોકર માટે જ મંજૂર કર્યું અને એમાં પણ એ પૈસા ઓછા આપવામાં આવે. આજે ખેડૂત ત્રસ્ત છે, આજે ગરીબ ત્રસ્ત છે, આજે બેરોજગાર યુવાનો ત્રસ્ત છે, નોકરી નથી મળતી. એટલે ઘણા બધા પ્રશ્નો છે. આજે યુવાન ધન બેરોજગાર તરફ જઈ રહ્યું છે, નશા તરફ વળી રહ્યું છે. એની સામે કોઈ સરકારનો પડકાર જ નથી કે ભાઈ આના માટે શું કરવું. એ ફક્ત ને ફક્ત પોતાના સત્તા માટેના જોર છે અને કોંગ્રેસ હાલના જે પ્રજાના પ્રશ્નો ઉઠાવી સરકાર સુધી પહોંચાડશે અને પ્રજાનું સમર્થન મેળવશે. ચોક્કસથી કોંગ્રેસ આ વખતે પ્રજાનું સમર્થન મેળવશે. શું કહેશો આપ શું કહેશો? આજે મધ્ય ગુજરાતમાં બીજા તબક્કાથી જે જન આક્રોશ રેલી પ્રસાર થવાની છે, તેમાં ખેડા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાંથી રેલીનું પ્રસારણ થઈ રહેવાનું છે. તેમાં પ્રજાના વિવિધ પ્રશ્નોની વાચા અમે આપીશું, જન સુધી અમે પહોંચવાના છીએ. આજે જે ભાજપ સરકાર છે એ યુવાધનને નશાબંધી જે માર્ગે દોરી રહી છે. અત્યારે પોલીસ તંત્ર જે દરેક વિસ્તારમાં દારૂ પણ એ જ પહોંચાડે છે અને રવાડી પણ એ જ ચડાવે છે. અમે આપ નવયુવાનોને રોજગારી માટે, શિક્ષણ માટે, બહેનોને જે અત્યારે મોંઘવારી વધી રહી છે, ગેસ અત્યારે રાજસ્થાનમાં 500 રૂપિયા મળતો હોય તો ગુજરાતમાં કેમ નહીં, આ તમામ પ્રશ્નોની વાચા આપીશું. અને આવનારા દિવસમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગુજરાતમાં 2027માં કોંગ્રેસની સરકાર રચાય એવા અમે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ અને ખરેખર સરકાર રચાશે એમાં બેમત નથી. ચોક્કસથી સરકાર રચવાની વાત કાર્યક્રમ દરમિયાન થઈ. આપનું શું કહેવું છે? આપનું નામ ને આપનો પરિચય આપશો? મારું નામ ડોક્ટર આઈજે રાઠોડ, મૂળ આખલાવ. હું એવું કહેવા માંગુ છું કે મધ્ય ગુજરાતની આ જે યાત્રા આવી રહી છે એ મધ્ય ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના પ્રાણ પ્રશ્નો છે. ખેડૂતોનો પ્રશ્ન છે, મહિલાઓની સુરક્ષાના પ્રશ્નો છે, વિદ્યાર્થીઓના પ્રશ્નો છે, કામદારોના પ્રશ્નો છે. આવા અનેક પ્રશ્નો છે. આ પ્રશ્નોને વાચા આપવા માટેનું એક ભવ્ય આયોજન છે અને આ યાત્રા જ્યારે સમગ્ર રૂટ પરથી નીકળી રહી છે, ત્યારે હું ગામના સૌ જનોને એવી વિનંતી કરું છું કે આ યાત્રા એ ખાલી યાત્રા નથી, પણ આપના પ્રશ્નોને વાચા આપવા માટેનું એક ઉત્તમ માધ્યમ છે. તો આપ સૌને વિનંતી છે કે આ માધ્યમનો સરસ ઉપયોગ કરી અને આપના પ્રશ્નોને વાચા આપો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય અમિતભાઈ ચાવડા અને તુષારભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વમાં જ્યારે આ યાત્રા નીકળી છે, ત્યારે સરસ આયોજન થઈ રહ્યું છે. એ બદલ હું પ્રદેશ કોંગ્રેસ સમિતિનો આભાર એટલા માટે માનું છું કે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે આ આયોજન થઈ રહ્યું છે.
આ લોકોના પ્રશ્નોને વાચ આપવાની વાત કરી રહ્યા છો, લોકો તરફથી તમને શું અપેક્ષા છે, પ્રતિસાદ તમને મળશે એવું લાગે છે તમને? જી ચોક્કસ. આજે તમે જુઓ, લોકો ગામે ગામ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવા માટે આતુર છે કે અમારા વિસ્તારમાં જ્યારે યાત્રા આવે ત્યારે અમે એમનું ભવ્ય સ્વાગત તો કરીશું જ, પણ એની સાથે સાથે સ્થાનિક જેટલા પણ મુદ્દાઓ છે એને કેવી રીતે પ્રગટ કરવા, કેવી રીતે વિધાનસભાના ફલક સુધી અને સ્ટેટ લેવલ સુધી મીડિયાના માધ્યમથી જે અનેક વાર રજૂઆતો કરી છે છતાંય એ પ્રશ્નોને વાચા નથી આપી. દાખલા તરીકે આજે કેટલાય ગામો એવા છે કે 25 થી લઈને 35 વર્ષની દીકરીઓ, બહેન દીકરીઓ 25 થી 35 વર્ષની દીકરીઓ વિધવા બની છે અને એનું મુખ્ય કારણ જો આપણે જોઈએ તો ફક્ત ને ફક્ત દારૂના રવાડે એમના હસબન્ડ અથવા ભાઈઓ દારૂના રવાડે ચડી અને ડ્રગ્સના રવાડે ચડીને મૃત્યુ પામ્યા છે. તો આજે એ બહેનોનું શું? એવા અનેક પ્રશ્નો છે. તમે જો પોલ્યુશનના ઘણા બધા પ્રશ્નો છે, અનેક વાર કંપની દમન કરી રહી છે, એના પ્રશ્નો છે. ખનન માફિયાઓના પ્રશ્નો છે. આપણે પંચમહાલમાં જઈએ તો મનરેગાના પ્રશ્નો છે. એવા અનેક પ્રશ્નો છે. વડોદરા શહેર ને આજુબાજુના વિસ્તારમાં જઈએ તો ત્યાં મોંઘું શિક્ષણના પ્રશ્નો છે. આણંદમાં જઈએ તો પશુપાલકોના પ્રશ્નો છે. અને દરેક જગ્યાએ આ બધા જ લોકો આ યાત્રાનો સદુપયોગ કરી, એક સારા પ્લેટફોર્મનો યુઝ કરી, ઉપયોગ કરી અને પ્રશ્નો રજૂઆત કરી રહ્યા છે. આપને લાગે છે કે આ જે પ્રમાણે યાત્રા નીકળી રહી છે અને તમે જે પ્રશ્નો કહ્યા કે આ મુદ્દા જે છે એ મુદ્દાઓ અસર જ્યારે ઇલેક્શન થાય છે ત્યારે અસર કેમ નથી? કેમ કારણ કે ખેડા, આણંદ એક સમય એવો હતો કે કોંગ્રેસનો ગઢ હતો અને અત્યારે જીતવા માટે મતલબ કે જે ધારાસભ્ય છે આપણે ગણીએ તો આંકલાવથી અમિત ચાવડા છે, એ જ અત્યારે ધારાસભ્ય છે, એક એમની એક બેઠક બચી છે. તો શું કારણ લાગે છે તમને આની પાછળ? બેનું ચોક્કસ કહું, આજે 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું રાજ છે, છતાંય તમે જોવો છો અહીંયા જેટલા પણ કાર્યકરો, આગેવાનો આવ્યા છે એ લોકોના દિલમાં કોંગ્રેસ વસેલી છે. અહીંયા ઉપસ્થિત નથી, એ લોકોના દિલમાં પણ કોંગ્રેસ વસેલી છે. દિલમાં વસેલી છે પણ એ મતમાં કેમ નથી જોવા મળતી? તમને એની પાછળનું કારણ શું લાગી રહ્યું છે? એના માટેનું આ SIR જે પ્રક્રિયા છે, એવા અનેક મુદ્દાઓ છે જે કે EVM અને બધાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે, તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. બાકી તમે પણ ઘણીવાર કવરેજ કર્યું છે કે લોકો આજે કોંગ્રેસની સાથે હતા, ભૂતકાળમાં હતા અને આવનારા દિવસોમાં કોંગ્રેસની સાથે જ છે. પણ જે પણ સરકારી તંત્રનો મિસયુઝ થઈ રહ્યો છે, પોલીસ દમન થઈ રહ્યું છે, સરકારી તંત્રનું દમન થઈ રહ્યું છે, એના જ ભાગરૂપે ઘણીવાર જાણે અજાણે સરકારી તંત્રના દુરુપયોગથી આ વસ્તુનું પરિણામ ભટકી રહ્યું છે. ચોક્કસથી જે પ્રમાણે અત્યારે ફાગવેલમાં શરૂઆત થવા જઈ રહી છે કોંગ્રેસના જન આક્રોશ યાત્રા જે છે એ શરૂ થવા જઈ રહી છે ને ફાગવેલમાં જે પ્રમાણે કોંગ્રેસના કાર્યકરોમાં એક અનોખો ઉત્સાહ અને જોવા મળી રહ્યો છે, કારણ કે હવે મધ્ય ગુજરાતને આ બીજો ચરણ જે શરૂ થયું છે મધ્ય ગુજરાતથી શરૂ થયું છે અને હવે ક્યાંક ને ક્યાંક એક આશા કાર્યકરોમાં ચોક્કસ બંધાઈ હશે કે હવે જે છે એ કોંગ્રેસ બેઠી થશે મધ્ય ગુજરાતમાં. કારણ કે એક સમય હતો કે મધ્ય ગુજરાત જે છે એ આ ગઢ હતો કોંગ્રેસનો, પરંતુ છેલ્લા 20 વર્ષથી જે આ ગઢ જે છે આ કોંગ્રેસનો જે ગઢ છે એ તૂટ્યો છે અને આ ગઢને મજબૂત કરવા માટે અમિત ચાવડાએ આજે ફાગવેલથી શરૂઆત કરી છે. ત્યારે આ યાત્રા કેટલી અસર કરે છે કોંગ્રેસને તે જોવું રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.